બરાબર. એટલે મજા આવે એમાં પણ. એટલે મેં કીધું મનસુખભાઈને અભિનંદન તો આપું કહું. એ વિડીયો નહીં કરી, મારો છોકરો ભજન ગાય છે. એવું છે એમ? હા. અરે યાર ખરેખર તમે કહું બરોબર, આ તો બધું આપણામાં જે જ્ઞાતિવાદ ને આ તે, જો આપણે બધા એક વાત ને જ્ઞાતિવાદ ના હોય ને મનસુખભાઈ, તો તમને કહું ખરેખર આપણા દેશની જે પ્રગતિ છે ને, પછી આપણો બધો ભાઈચારો ખરેખર આમ દુનિયા મોઢામાં આગળ નાખી જાય. લો તમને ખરેખર કહું, હવે તમારામાં આપણે રોહિદાસ છે, પછી દાસી જીવન તમામ થઈ ગયા ને. હા. એ બધા તમે કહું ખરેખર એમને જે આ વટાર પ્રવૃત્તિથી જે બચાયા હોય ને, તો આ સંતોએ બચાવેલા છે. બરાબર. ખરેખર બહુ મહાન વ્યક્તિઓ થઈ ગયા એમ. તમે તો રજપૂત છો ને? હા, હું રજપૂત છું. હું આ શું છે, હું તો પહેલેથી હોસ્ટેલમાં ભણેલો ને, એટલે આપણે આ બધી વાતોથી પરસીએ, જે આપણે સમજાવીએ, ના સમજે તેને આપણે બહુ સમજાવતા નહીં. બરાબર. હા, હું તો એનાથી પરશું. આપણે જેના ઘરે સ્વચ્છતા દેખાય ને ત્યાં જમીએ લઈએ ને આપણે એમને આપણા ઘેર લાવીએ ને આપણે એ મતના માણસ છીએ. બરાબર. બરાબર. ટૂંકમાં મારો ભાઈ હોય ને એના ત્યાં ગંદકી હોય તો હું પાણી ના પીવું એમ. તમારો તાલુકો કયો છે? સમી. જિલ્લો પાટણ. બરાબર. એટલે વિડીયો જોયા મને આનંદ આવ્યો. કીધું મનસુખભાઈ કીધું આમ વાસ્તવિકતા સાથે ભણેલા છે, સાચી વાતો કે છે, સાથે સાથે એમ કહું આવું ધાર્મિકમાં માને છે, એટલે મને આનંદ આવ્યો એમ. એટલે મેં કીધું અભિનંદન આપવું એમ. હા, હવે આ તો બધા મહાપુરુષોની વાતો હોય એમાં તો. ના અને જે ભાઈ મહાપુરુષો થઈ ગયા ને મનસુખભાઈ, એ બી ખોટા નથી. બરોબર. જે તે વખતે જે સમયને અનુરૂપ જે એમને ખરેખર કરેલું છે ને, એમાં કઈ ખોટું નથી. પણ લોકો શું છે, હવે જે મેન વસ્તુ હતી ભૂલી ગયા, સમજો. પછી એમાં આખો છે ને, જો આપણે ગૌતમ બુદ્ધ થઈ ગયા ને, બરોબર, એમાં મેં સ્વામી સચ્ચિદાનંદની ચોપડી વાંચી. એમાં એવું કે આ સુધી જે ગૌતમ બુદ્ધે જે લખ્યું છે ને, એને ત્રિપિટક ગ્રંથ છે લગભગ, ત્રિપિટક. એમાં એને બધું મધ્યમ વાંચવાના છે, મધ્યમ. બરાબર. એમાં હજી સુધી દુનિયાની કોઈ શક્તિ કઈ ભૂલ નહીં કાઢી હતી. પણ કે જે એના અનુયાયી હતા ને, એ એને પાછા ભગવાન બનાવી દીધા એમ. એટલે એમનું કહેવાનો અર્થ એવો હતો કે આપણે જે પંથ કે સંપ્રદાય કે જે કઈ વસ્તુ, એનો આખો અવડો ચીલો પછી ભેગીઓ જતા લઈ લે છે એમ. બરાબર. હા, એટલે મને શું છે, વાસ્તવિક વાતો મને ખરેખર બહુ ગમે. મેં રેશનાલિસ્ટના પુસ્તકો બહુ વાંચેલા છે. બરોબર. ધાર્મિક પુસ્તકો એટલા વાંચેલા છે. એટલે આપણે એમાંથી શું છે કે પાછળમાં પહેલી પૂર્ણ હોય એવું થોડું ઘણું જાણવા મળેલું. એટલે આપણે ખુલ્લા દિમાગથી બધાના વિડીયો જોતા હોય. અને કોઈનો વાદ વિવાદના વિડીયો હોય મને ગમે નહીં. કીધું યાર આમનામ આપણે જિંદગી પેલી આપી, હવે 18 વર્ષની સમજ ના થઈએ આપણે, એ પછી આપણે છોકરા થાય 18 વર્ષના, એટલે આપણું તો કઈ ચાલે નહીં. બરાબર. અને આપણે પાછા એમાંથી પછી ઓલું તમે આપ્યું છે કે એક બાટલી ને એક ખાટલી ને એક માટલી, આપણી મૂડી આટલી. એટલે કીધું આ શું વાદ ને વિવાદ, એ તો મને એનાથી બહુ નફરત એમ. બરાબર. વાદ વિવાદ છે ને સાહેબ, એમાં કોઈ વાદ વિવાદ ની મેટર જ નથી. મૂળ એટલે તમારા આધીન નહીં કહેતો હું. હા, નહીં, આ વાત કરું છું કે વાદ વિવાદ કેવી રીતે થાય છે કે એક હિન્દુ ધર્મના નામ હેઠળ જે આખા ડીંડક ઉભા કરે છે. મુદ્દો ન્યા છે કે હિન્દુ હોવા છતાં તમે સૂત અસૂતના ભેદભાવ, જાતિ ભેદભાવ, વર્ણ વ્યવસ્થા ભેદભાવ, ધર્મમાં ભેદભાવ, ગુરુમાં ભેદભાવ, કે કઈ રીતે સમાનતા માનવી એમ. તમને કહું, હું પોતે છું ને મનસુખભાઈ, એ અંધશ્રદ્ધાનો એટલો બધો વિરોધી છું. અમારે માતાજીનો ભોગો કઈ કરવાનો હોય ને, એટલે હું બેઠો હોય તો હજી કોઈ ખોટું ધૂણી ના હાથે. બરાબર છે. પણ એમાં ખોટું થોડું સાચું જ નથી, તો થોડું ક્યાં મેટર છે? એમ નહીં, સંપૂર્ણ ખોટું છે તમારે 100%. પણ હું લોકો તમને કહું, જે લોકો અંધશ્રદ્ધામાં વળી ગયા છે ને એમને આપણે બહાર કાઢી શકીએ એવું બી નહીં. તમને કહું, જો હવે અમે એક રાવણદેવની ફરજ બજાવેલી છે, અમે દાખલા વગાડ્યા છે, ભૂવા ધૂણાવેલા છે. હવે અમે ખુદે જોયું છે કે લોલમ લોલ છે, અમે બધું મૂકી દીધું. શું કામ મૂકી દીધું? કે ભાઈ આની અંદર પ્રજા ખોટી ફસાય.
ફસાય 100%. અમે પોતે જો આજે આવી રીતે આ બધું કરતા હું અત્યારે મેલડીમાં પૈકે લાગુ ને એટલે મારા હિસાબે 5000 માણસો અંતરધામ ફસાઈ જાય કે વધારે ફસાઈ જાય. શું કામ કે ભાઈ આવો બધો માણસ માતાજીનો વિરોધ કરતો તો અંતરધામ જોઈ અને મેલડીમાં એ પછાડી દીધો અને પૈકે લગડાવ્યો. 1000 માણસ એમાં ઈથી વધારે જાજા કરી જાય. તમને કહું સીધા જ અંદર ડપો ડેપ મંડે પડવા ભાઈ મેલડીમાં એ પાડી દીધો ઓલાને. પથરા હા અને આ બધું એવું છે. એટલે એમાં છે ને એની ભોજા ભગતે પણ ટિપ્પણી કરી બાપુજીના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. પણ આમ મનસુખભાઈ મારે તો શું પૂર્વજન્મ ને આ કે હું તો બહુ એવું કરે. કારણ કે અમે એક વસ્તુ તમને કહું કે ચલો કે આપણે નાના હોય ને માટી ખાતા હોય ને પછી મોનો કે આપણે 10 વર્ષના થઈને આપણો બાપુ આપણને લાફો મારે કે તું તો 5 વર્ષનો હતો ને માટી ખાતો હતો તો એ આપણે સહન કરીએ આપણા બાપનું નહીં. તો હવે આ પૂર્વજન્મ તો હવે કદાચ હવે એ આપણને ખ્યાલ નથી રહેતા. એ બધી વસ્તુ તો શું છે આપણે હવે મોનો કે આ ચર્ચા કરતા હોય બરોબર આપણે બધું સમજતા કોઈ કોક કહેવા જતા શું થાય કે ભાઈ આ તો ધર્મનો વિરોધી. બાકી ધર્મ એટલે નીતિ જ છે. બસ કમાવાની દુકાન શું સાહેબ કમાવાની દુકાન કે મારા હિસાબે મારો પડોશી દુખી ના થાય એને ધર્મ કહેવાય ને. ધર્મમાં બીજું કઈ છે જ નહીં. કેમ કે છે ને પિંગળ સાહેબ થઈ ગયા દાસ પિંગળ એને કીધું કે છે ને જેના ઘરે હોય જાજા ઉત્પાત કે બાપુ ગોજારા હોય જેના આંગણા એના આંગણા ગોજારા હોય ગોજારા એટલે એને તરસોડી દો એના આંગણા. હા નોર વધારી કે બાપુ નાવ તોડી સંતોના જેને શિખર તોડ્યા બાપુ રાતભર કે પાડો હીને રો રાવ્યા કે બાપુ ગોજારા હોય જેના આંગણા. વાહ ભાઈ વાહ. હા એના આંગણે નો જવું જોઈએ એમ તરસોડી દો એના આંગણા. આવું પિંગળ કે છે. ના મનસુખભાઈ અમે તો તમને કહું અમારા સમાજમાં હજી સમી તાલુકો ખરો ને તેમાં જે રાજપૂત સમાજ છે ને બિલકુલ કારણ કે અમારે તો જે માતાજી છે ને ત્યાં આગળ આપણા લોકો આવે બધાએ હું આપણા જ લોકો કહું બધાને બધા પ્રસાદ હાથી વેચે દીવા ધૂપ કરે. અમારે કોઈ પણ જાતનો સોર્સ જ નહીં. કારણ કે શું જો ભેગા બેસશું તો જ મજા આવવાની છે. હા બસ જો થોડું આપણે જેમ અંતર વધારીએ ને એમ અંતર વધે જાય. બસ આપણા અન જુદા છે એટલે એના મન પણ જુદા છે. જો ઇસ્લામિક ધર્મની અંદર જે છે ને એની અંદર એક થાલામાં બધા જમે છે. કેમાં જમે છે? 100% તમે જેના અન એક છે ને એના મન પણ એક છે. મન એક છે. આપણા અન જુદા છે ને તો આપણા મન જુદા છે. આપણે જાતિ ભેદભાવ અને ઊંચ નીચમાંથી જ આપણે ઊંચા નથી આવ્યા એટલે આપણે આની અંદર બધા વર્ણ વ્યવસ્થાની અંદર પડ્યા છીએ. અમે ઊંચા ને ઓલા નીચા. સંસ્કાર ગમે એવા હોય પણ અમે ઊંચા તમે નીચા. હવે કોઈ નબળી જ્ઞાતિ જેને નબળી જ્ઞાતિનો સમજે તો એના છોકરા તો બધા હરખા જ આવે છે. એને મોવારેમાં ફેર નથી, એના હાથ પગમાં ફેર નથી, એને કોઈ આંગળીઓ ઊંચા નીચી આવતી નથી. પણ તમને કહું આપણે સ્વામી સચ્ચિદાનંદ બાપુ ખરા ને કદાચ તમારા હાથમાં પુસ્તક આવે તો વાંચજો કે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. આપણી જે અધોગતિ થઈ ને એનું આ મૂળ વર્ણ એનું એક વસ્તુ તમને કહું કે આપણે જે 4 વર્ણો છે ને એમાં કે ભાઈ ક્ષત્રિયોને લડવાનું બરોબર. પછી બ્રાહ્મણ શિક્ષણ આપે, બીજી કોઈ ખેતી કરે, એક જ્ઞાતિ આરી સાફ સફાઈનું કે બીજું ત્રીજું જે કંઈ કરે. હવે સ્વામી સચ્ચિદાનંદ એવું કે જો બધા આપણે માનો કે ભારતીય હોત તે બધી એક જ્ઞાતિને વર્ણ ના પાડ્યું હોત તો આપણે બધા લડવા એક હાથે જોત એમ. સાચી વાત છે. અને આ તો શું થયું મોનો કે ક્ષત્રિય લડવા જાય એટલે ક્ષત્રિયોની વસ્તી થોડી હોય એટલે એ કપાઈ ગયા. બીજા તો લડો કે ભાઈ અમારે તો ખેતી કરવાની છે, અમારે તો આ કામ કરવાનું. એટલે આ અંગ્રેજો આયા પછી બીજા બધા મેં તો દેશના બહુ કોઈ જગ્યાએ વર્ણ વ્યવસ્થા મનસુખભાઈ છે જ નહીં. વર્ણ વ્યવસ્થામાં શું હતું સાહેબ, હવે જે આપણે ઘરે દીકરાનો જન્મ થયો હોય એટલે એને નામ જોવડાવવા જાય ને પછી બ્રાહ્મણ પૂછે ભાઈ કઈ જ્ઞાતિમાંથી આવો છો તો કે અમે મેઘવાળમાંથી આવે છે. હવે મેઘવાળમાંથી આવે ને એટલે દૂધોન માયોન મેપોન ગોવોન પાલોન જેઠોન એટલે એને ખબર પડી જાય. પછી કોઈ પૂછે કે તમે તો આ નામ એટલે એને ખબર પડી જાય કે આ મેઘવાળ જ છે. પછી જો ક્ષત્રિય સમાજમાંથી હોય તો રેવું ભાન ટેમું ભાન દલું ભાન એટલે ખબર પડી જાય કે ભાઈ આ ક્ષત્રિય સમાજમાંથી જ છે. જો પટેલ સમાજમાંથી હોય તો પૂછે ભાઈ તમે કઈ કાસ્ટમાં તો પટેલ છે તો ગોરધન ઠાકરસિંહ લવોન ગિરધર ને ગોપાલ ને ખબર પડી જાય ભાઈ આ રિયા ને આ પટેલમાંથી જ છે. જો કદાચ ઇનકેસ આયર સમાજમાંથી કોઈ તો અરહુર ને મેહુર ને દેવાયત ને રખવાયત ને હોમાયત ને એટલે ખબર પડી જાય ભાઈ આયર માંથી છે.
હા. અને જો બ્રાહ્મણ હોય, જો કદાચ આપણા બ્રાહ્મણ ના ઘરે દીકરાનો જન્મ થયો હોય તો રેવાશંકર ના, જટાશંકર ના, દેવાશંકર ના, રઘુશંકર ના, એટલે ખબર પડી જાય બ્રાહ્મણ માંથી જ છે. મૂળ જાતિ ઉપરથી તો નામ દેવામાં આવ્યા. 100% તમે અત્યારે તો સાચા છો. પૂછવું પડે છે, અત્યારે પૂછવું પડે તમે કેવા. હા, કેવા. કેમ કે અત્યારે એના માટે કે અત્યારે નામથી ને પરિવર્તન આવી ગયું, માણસના જીવનમાં પરિવર્તન આવી ગયું, માણસમાં સરસ્વતી એવી આવી ગઈ કે વાણી વર્તન આવી ગયું. આપણામાં શરૂઆત તમે કેવા ત્યાંથી જ થાય, આપણામાં શરૂઆત ત્યાંથી જ થાય. સાચા તમે. હવે સરસ્વતી એટલે કોણ છે? ઈ કોઈ માતાજી નથી. સરસ્વતી એટલે સુંદરતા રાખવી. આને સરસ્વતી કીધું. આને ભાઈ આને કંઠે સરસ્વતી છે એટલે બંને ત્યાં સુધી એના મુખમાંથી ખરાબ શબ્દ ન નીકળે એટલે એને સરસ્વતી કહેવામાં ભાઈ સુંદર શબ્દ નીકળે છે. 100% સાચી વાત છે. એને દેવી ઠોકી દીધી. બરોબર. હે મનસુખભાઈ, તમને એક વસ્તુ કહું કે જે આપણે પહેલા હતું બરોબર, અત્યારે માનો કે આર્મીમાં પેલા ગમે એ જતા હતા, કે શિક્ષકોમાં ગમે તે હતા, કે કલેક્ટર ગમે, અત્યારે દરેક આપણે બધી જ્ઞાતિમાં બધા થઈ ગયા છે ને, તો ક્યાં ભારતનું રસાતા જતું રહ્યું? અરે સાહેબ, અત્યારે એક બ્લડ લેવા જાવ ને, બ્લડ ની બોટલ દવાખાનામાં, તો ત્યાં કોઈ અમીર નો દીકરો કે કોઈ તમને કોઈ ભૂપ હોય તો પૂછતો નથી કે બ્લડ કોના કઈ જ્ઞાતિનું છે. સાહેબ તમે વિચાર કરો કે એમાં તમને કાંઈ નડતું નથી. હમણાં કઈ કાસ્ટની દીકરી છે, પ્રેમ થઈ ગયો છે, તે નથી ગણતું તો એ લઈ જાય છે. અને આમાં મનસુખભાઈ કેવું હોય તમને કહું કે મોનો કે તમારા સમાજનો હોય, એટલે હું તો આપણો સમાજનું તો દ્રષ્ટાંત આપવા માટે કહું કે મોનો કે તમારામાં બધા અલગ અલગ જે આપણે પેટા જ્ઞાતિઓ આવે ને, અમારામાં છે ને અમારામાં છે ને, બધામાં આપણે પેટા જ્ઞાતિ હોય. હવે જે જેની જ્ઞાતિ છે ને અહીંયા આવા ભેદભાવ રાખે, તમને કહું રાખે છે બરોબર. હવે એ વસ્તુ આપણે દાખલા કે મોનો કે દીકરી કઈ આઈએસ ભણી હોય બરોબર, દીકરો આઈએસ હોય તો ત્યાં પાછો ભેદભાવ નથી થતો. હા, એટલે આ બધું શું મારા બેટા કે કઈ રીતનું છે શું છે એ વખતે આવું બધું જોતા હોય. બાકી ભાઈ કોઈ જોવાય નહીં બેસતું ને, એ સ્વતંત્ર હોય એટલે એને કોઈ કહીએ ના શકે. આ બાજુ તો ઠીક છે, આ તમારા પાટણ ને આજે બનાસકાંઠો રહ્યો ને એ બાજુ વધારે થોડુંક આ મૂછું રાખવામાંથી ઘોડે ચડવામાંથી એવા બધા વધારે આજે ઠાકોર સમાજ છે એ થોડુંક એવું અલીક ડીંડક કર્યા કરતા હોય. અમે તો આ છાપામાં વિડીયામાં જોતા હોય. અને મનસુખભાઈ તમને એક વસ્તુ કહું, આ બધા વસ્તુ જો દરેક વ્યક્તિને દરેક પ્રકારનો હક છે, આપણું લોકશાહી દેશ છે બરોબર. એમાં એવું ના મનસુખભાઈ ના ઘેરે કંઈક પ્રસંગ હોય તો યાર મનસુખભાઈ ને તો આનંદ હોય જ ના હોય. બસ એ વાત છે. બધા લોકોએ ભેગા મળીને સહકાર આપવો પડે કે ભાઈ તમે વરઘોડો કાઢો અને તમારી પાછળ આવીને જવા દો, ઢોલ વગાડો, મજા કરો, શરણાઈયું વગાડો. પેલાનો કેટલો આનંદ આવે તમને કહું. મારી વાત સાંભળો, આજે તમે રાજપૂત સમાજ છો, હવે રાજપૂત સમાજમાંથી 5 માણસો એવું હોય કે એને મદદ કરતા હોય છે, બીજા હોય છે તો એકાબીજાના સહકારમાં રહીએ તો જાતિભેદ ટળી જાય. શું થાય? 100% ચડી જાય. હા, બાકી છે શું છે કે એકાબીજાને આવી રીતે મોઢે મીઠા રહીએ, પાછળથી કાપતી વાત કરે. હવે અત્યારે અમે અહીંયા પાંચવડા જે અમારે આટકોટની બાજુમાં છે ત્યાં કણે બોર્ડ માર્યું હતું, નિત્યાનંદ સ્વરૂપ સ્વામી સરદારવાળાની સત્તા બેઠી હતી. હવે એમાં બોર્ડ માર્યું હતું ભાઈ દલિતોનું જમણવાર અલગ છે ને દેવી પૂજકનું જમણવાર અલગ છે. મેં તો એ સત્તા પતી ગયા પછી મને ખ્યાલ આવ્યો, નકર તો હું સત્તામાં જાત એની કથામાં જ કે તમે મહાપુરુષોના નામ લેવા ભેગા થશો, તમે ત્યાં જાતિના વાળા દેખાડવા માટે ભેગા થશો. આપણે તો ત્યાં આગળ સારા વિચારો લઈને મળવું પડે કે ભાઈ બધું કોઈ સુતા અશુદ્ધ ભૂલી જવું પડે. એ વસ્તુ મોટી પણ હવે લોકો આવું તમને કહું, તમે મારે એક હું સર્વિસ કરું છું, મારે એક એમયુ પરમાર સાહેબ હતા બરોબર. એ પોતે મારા નાકાઈના ચાર્જમાં નાયબ કાર્યપાલક ઇજનેરના. હવે એમના ભાઈની જે દીકરી ખરી ને મનસુખભાઈ, અમારા ગામમાં આવી, એટલે હવે ગામડાનું તો તમને ખબર ને બધી. એટલે મેં દીકરીને કીધું જો બેટા તને કહું તું અમારા ઘેર રે, બધા ભેગું ના ખા પી મજા કર બરોબર. ખરેખર તમે નહીં માનો, એને કાંઈ બી એવું ના લાગ્યું કે આ ક્ષત્રિય છે મારા પર તે. મેં કીધું તને તું રહેવું તો પછી મેં એને મકાન ગોતા પ્રશ્ન મેં લોકોને સમજાય અને મકાને બી અપાયું. એટલે હવે દાખલા તરીકે આ તો વાત નીકળીને આપણે જે કર્યું ને એ આના આગળ ઢોલ નહીં એને કરી દેખાડવાનું હોય કે ભાઈ આ રીતે રહેવાય, આમ કરાય. બસ એટલી વાત છે. અમે હમણાં સમૂહ લગ્નની અમારે હમણાં ચર્ચા ચાલે છે, એટલે અમે 2 દીકરીઓના સમૂહ લગ્ન કરી છે મા બાપ વગરની દીકરી. એમાં જે અમારી મેઘવાળની જે દીકરી છે મા બાપ નથી. હવે સાપર વેરાવળ થી લેવા પટેલ ની જાન આવવાની છે. બરોબર.
કે એનાથી અમે તો એવું કહીએ છીએ કે દીકરી દીકરાનો વ્યવહાર કરો તો એમને વાંધો નથી, અમે તો ઈ કરવા તૈયાર છીએ. હા અને કરાય. આ લોકો તમને કહું, હું તો કહું પેલું જે આપણે તમે કીધું ને એમ, જો આપણે પેલા ભેગા બેસશું ને એક તન ને એક મન, તો બધું એ વસ્તુ શક્ય જ છે મનસુખભાઈ. બસ એટલે પેલું આપણે બાલ મંદિરમાં બેસીએ એટલે છોકરાને કેવું રમકડા આપીએ તો એક પેલા ધોરણમાં, એટલે એ રીતે જે આપણું જે આ પાયાની વાતથી આપણે બધા એક થઈએ ને, તો બધું એક થઈ જાય ને કોઈને ખબર ના પડે કઈ જ્ઞાતિનો છે ને શું નામ, એ બધું આખું ચડી જાય. બરાબર. પણ હવે આરું શું છે કે આ લોકોને આ થોડું સમજી જાય ને, તો હું તો કહું આપણા ભારતમાં મુદ્દો ક્યાં છે ખબર છે કે શિક્ષણનો અભાવ છે. એવું નહીં, આમાં શું છે મનસુખભાઈ, શિક્ષણ કરતા જે રૂઢિચુસ્તતા હે ને, તમને કહું બસ સાચી વાત. શિક્ષણ તમને કહું, શિક્ષણ તો હવે તો લગભગ જેમ પેલું કહેવાતું કે આપણે કેરળમાં 100% સાક્ષરતા છે, બરોબર, પણ તમને કહું કે 100% સાક્ષરતાથી આ રૂઢિચુસ્તતા છોડવી બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ, સાચી વાત છે. એ બહુ સાચી વાત. ભાઈ એમ નહીં, મનસુખભાઈ મૂછો રાખે તો એમના મોં ઉપર રાખે છે, હું મૂછો રાખતો હોય તો મારા મોં ઉપર રાખું છું. લેડીઝો તો કઈ મૂછો રાખવાની નહીં. એટલે આ હારે લોકોને આ બધું હવે આ જો સમજાવવા જવો ને, તમને માનસિક બીમારી છે, માનસિક બીમારી છે, બીજું કશું જ નથી. હવે આજે દાખલા તરીકે જોજો, આપણા ભાઈઓમાં કઈ એવી વસ્તુ હોય વાદ વિવાદ આ તે, તમે પછી આપણે જે સમાજના આગેવાનો તેડાવો ને મનસુખભાઈ, તો એ તમને કહું ને શિખરથી ઝઘડો ઓલવા આવે છે કે જલસા કરવા આવે, એને ખબર પડી ચા પાણી મસાલા અમને તેડવા લ્યો, તમને કહું. હવે આ વસ્તુમાં તેમને પછી શું રસ હોય? બરાબર નથી કોઈ. હું તો તમને કહું આ નવરાત્રી થતી હોય ને, હું બધાને કહું બધા ભેગા રમો, મજા આવશે. આપણે ભેગા રમશું ને, આમાં કોઈ માતાજી કે ભગવાન અભરી જ નથી જવાનો, અભરાય આપણે. તો ઈ તમે વૃત્તિ કરજો, માતાજી ભગવાન આપણે કહેવાય કે બેનું છોકરું કેમ રમેશ ગરબે, એ તો આપણે તો એમનાથી ના છીએ ને. બરાબર, સાચી વાત છે. અહીંયા આખું ભારતનું, હું તો આ બધું હવે આમાં શું, હું તો વિચારું છું બધું, બરોબર. ક્યારેક આપણે એ પોઈન્ટ મૂકી દઈએ, કંઈક અમે બેઠા હોય ને ચર્ચા કરીએ, પણ આ માનસિકતા હજી તો મને લાગે હવે બીજી વખત ભગવાન કરે ભારતમાં કશું એવું થાય નહીં. બાકી ભારતનું જો સારી રીતે બધા રહે ને, તો ભારતનું એક આપણે ખરેખર સોનાની ચીડિયા બની જાય. જાતિભેદ મટી જાય તો ઘણો. હા 100%. સાચી વાત છે. નહીં સાહેબ, ભાઈડો લઈ ગયો, તમે સમજી ક્યાંક વાત. તમે પણ એક વસ્તુ કે પેલા ભલે ગમે એ તો હતું, અત્યારે તમે દરેકના મકાન જો પાકા મકાન થઈ ગયા છે, એ બી સસ્તામાં રહેવા માંડ્યા છે. પેલા જે કઈ ધોરા બોરા લઈ જતી એ બિચારા બંધ કરી દીધું છે. સાહેબ બધા ભણેલ ગણેલ વ્યક્તિ થઈ ગયા, અત્યારે પોતાનું સામાન કોને વાલું ન હોય, મને કયો કોને વાલું ના હોય? સાચી વાત છે ને. આજે તમે મારે એક સાયકલ કરતા મોટરસાયકલ નો માણસ ના શોખ હોય, મોટરસાયકલ કરતા એને બીજી ઊંચી ગાડીનો 4 વ્હીલ નો શોખ હોય, 4 વ્હીલ કરતા એને મોટી ઊંચી ગાડીની એન્ડોવર નો શોખ હોય. અત્યારે કોને શોખ નથી, કોને ઊંચું જીવવાની રસ નથી, મને કયો. પોતાની પરિસ્થિતિ પ્રમાણે પોતે જીવતા હોય છે, તો એની રીતે સ્વચ્છ સારી રીતે જીવે છે. પણ અપેક્ષા છે માણસની, તો ઈ માણસને કોઈને એવું થાય મારે ગટરમાં ઉતરીને મારા કદડા વાળું જ રહેવું છે. કોઈને શોખ નથી. બધાને અત્યારે બધાની રીતે બધાને સારી રીતે જીવવાનો શોખ છે, પણ આને એક મગજની અંદર એક ગ્રંથિ કરી ગઈ છે ને કે બસ આ નીચી જ્ઞાતિના છે, બસ ઈ એનામાંથી એની માનસિક બીમારી નથી જતી. બસ મુદ્દો આટલો છે. પણ ચલો એમ નહીં, આપણે અત્યારે આ બધા જ એવું રાખી તો બધા હોટલમાં તો જમે જ છે ને, પાછા ક્યાં નહીં જમતા? હોટલમાં તો સાહેબ એમાં શું છે, આ બંધારણની જે રાઈટ મળ્યો તો હોટલનું લાયસન્સ રદ થાય. એમ નહીં, એવું હું નહીં કેતો. દાખલા તરીકે હું મારું તમને દસ કે મોને હું ચલો ભાઈ આભર ક્ષેત્રમાં મોનું મારી એક વાત કરું તમને, તો કોઈ બી હોટલ હોય સારી, બરાબર, હું એ ત્યાં જમવા બેસી જાઉં છું ને, એમ કહું. સાચી વાત છે. એટલે હવે દાખલા તરીકે માનો કે હું બીડી પીવું, મસાલા ખાઉં, દારૂ પીતો, અહીંયા મને આભરછેટ નહીં નડતી. હે, સાચી વાત છે. તો પછી આમાં ક્યાં આભરછેટ આવે જ નહીં ને. વ્યસનથી દૂર છે. આજે હું તો બીડી પીવું, મસાલા હું ખાઉં છું, પણ માનો કે એ વસ્તુ આભરછેટ છે. આમ જોવા જાવ તો શરીર માટે એ આભરછેટ છે, તો છતાં આપણે નથી છોડી શકતા. તો બીજાથી આપણે આભરછેટ રાખવાનું ક્યાં આવે જ છે આમાં? સાચી વાત. હવે આમાં તો ભૂવામાં શું મનસુખભાઈ બહુ વાદ વિવાદ હાથે થાય. હું તો એવું કહું કે ચલો ભાઈ, તમે જે ધૂનો છે તમારા શરીરની અંદર કોઈ દેવી શક્તિ પ્રવેશી છે, તમે ખાલી 5 જ ઘઉંના દાણા ઊભા રાખી દો તો આપણે માનીએ તમારી દેવી શક્તિ પ્રગટી.
તો જો માતાજી કે ભગવાન એમના શરીરમાં આવ્યા હોય તો એ તો ઉભા રાખી દે ને. પણ બધા એમ કે આવું તો ના કહેવાય ભાઈ, કીધું આપણે એને ક્યાં કહીએ છીએ. આપણે સોનું લેવા જઈએ તો આપણે કેટલું આમ કીએ ખાતું છે ખોટું છે. તો આ તો બધાને બનાવી જશે જો તમે એનું કઈ પૂછશો નહીં કે કઈ કહેશો નહીં તો. સાચી વાત છે. અમારે સરળ મોડીને બધાને બહુ ચર્ચા થાય. એટલે અમે તો બધા આવે શું બહુ અમારું આવું બહુ ખાનગી પેટે તમે કોઈને વિરુદ્ધ કે એવું નહીં, પણ કોઈ બેસા હોય તારી સાચી વાત સમજાય, જેને સમજવું સમજે ને. જય સિયારામ. હા, આપણે આમાં સમજવામાં તો શું છે કે હવે એ તો જ્યાં લગન સૂર્ય ન ઉગે ત્યાં લગન કોઈ દી અંધારામાં રાત જાય નહીં. સાચી વાત. જેના ઘટની અંદર અંધારું હોય તો એને ત્યાં સૂર્ય કે ફાનસ પહોંચતી નથી, એવું કબીર સાહેબ કહે છે. 100%. અરે સાહેબ દાદા મેકરણની વાતો તમે સાંભળી જશે ને. હા, એને તો દેવને ન કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. એ બરોબર છે, પણ એમને આખી જિંદગી સેવામાં વિતાવી છે એમ મારો કહેવાનો મિનિંગ છે. આખી જિંદગી કાવલ લઈને ફર્યા. તો આજે આપણે જો કબીર કે આજે મેકરણ દાદા હોય કે નરસિંહ મહેતા હોય, જે કોઈ હોય એમને આપણે હાલે યાદ કરીએ છીએ એનું કારણ એ કે એમને સારા કર્મો હતા એમ. બાકી મોનો કે મને આજે 7મી પેઢીનું મારા બાપ દાદાનું નામ ખબર નથી. એટલે આજે સારા કર્મો કરીને એને લોકો મોને જ છે ને એમના સારા કર્મો તો અમર થઈ ગયા મોનો ને. પણ હવે લોકોને આ બધું આવું છે કે જ્યાં સુધી તમે કીધું એવું છે કે અજ્ઞાનતા છે તો સુધી નહીં સમજાય. હા, હવે એ તો એમાં શું છે થોડુંક આમના હજી તમારી જેવા 2-5 માણસો હજી એમના મૈથા કરશે ને એટલે કઈક સુધારો આવ્યા કરશે. કેમ કે બધી સમાજમાંથી તમારી જેવા 1-2 માણસો જાગશે ને એટલે કઈક સુધારો આવશે. ના આવે પણ એને શું થોડું વાર લાગે પણ આવે તો ખરો જ. મોનો કે 80% હોય એમાંથી કોઈ 50% ઓછો થઈને કઈક એનું પરિવર્તન થાય એમ. એટલે આવું છે બધું. કાંઈ વાંધો નહીં સાહેબ, આ બાજુ કોન્ટ્રોલ બાજુ આવો ત્યારે પધારો, હું તમારો નંબર સેવ કરું છું. હું નામ છે તમારું? કરો. તમારા વિડીયો મારામાં આવ્યા હતા અને મેં તમને આજે ઓલું IS નું મૂક્યું, કદાચ તમે વાંચ્યું હોય તો. એના ઓલું સ્ટેટસ મૂક્યું કે શિક્ષણ સાથે સંસ્કાર જરૂરી છે. એનો છોકરો છે ને એની પાસે 30 કરોડની કઈક મિલકત છે ને એ છોકરો IS છે. હવે એના મા બાપને કઈક રોટલો નથી આપતો તો એ 2 આપઘાત કરીને મરી ગયા. મેં તમને મૂક્યું તમે જોજો. જોઈ લો. નંબર સેવ કરો તમારા? હાજી. તમારું નામ? ભીખાભાઈ રાજપૂત. હા, રાજપૂત. ઓકે સાહેબ, હાલો. હા, મારે તમારો નંબર સેવ છે પાછો. બરાબર. ચલો. ભલે. જય ભીમ. હા, જય ભીમ.